તો પીએમજે યોજનામાં ગોલમાલ મુદ્દે આરોગ્ય વિભાગની કાર્યવાહી યોજનામાં માર્ગદર્શિકાનું પાલન ન કરતી હોસ્પિટલો સામે એક્શન લેવાઈ રહ્યા છે। 4 પૈકી 2 ખાનગી હોસ્પિટલ યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે। 2 ખાનગી હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે। ગોધરા અને ભરૂચની હોસ્પિટલને યોજનાથી સસ્પેન્ડ કરાઈ છે। કાલોલ દેવગઢ બારિયાની માં ચિલ્ડ્રન હોસ્પિટલને પણ નોટિસ અપાઈ છે। માર્ગદર્શિકાનું પાલન ન કરતી હોસ્પિટલો સામે હવે આરોગ્ય વિભાગ એક્શનમાં છે, કાર્યવાહી કરી રહ્યું છે અને 4માંથી 2 ખાનગી હોસ્પિટલ યોજનામાંથી સસ્પેન્ડ થઈ છે। તો ફોનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, કઈ 2 હોસ્પિટલ છે જે યોજનાની જે નિયમો હોય છે તેનું પાલન નહોતી કરતી અને સસ્પેન્ડ કરાઈ? જી બિલકુલ, ચોક્કસ એવું કહી શકાય કે 4 ખાનગી હોસ્પિટલો છે તેમાંથી 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરવાનો અને 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ આપવાનો નિર્ણય સરકારે કર્યો છે। ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ એક્સપાયરી ડેટની દવાઓ ડોક્ટર હાજર ન હોવા જેવી ફરિયાદો હતી। એ જ પ્રકારે ભરૂચમાં પણ હોસ્પિટલ છે તેમાં ક્વોલિફાઈડ સ્ટાફ ન હોવાની ઘટનાઓ સામે આવી હતી। માં ચિલ્ડ્રન હોસ્પિટલ કાલોલ અને માં ચિલ્ડ્રન હોસ્પિટલ દેવગઢ બારિયા અને કારણદર્શક નોટિસો આપી છે। એટલે ક્યાંક ને ક્યાંક આરોગ્ય તંત્રમાં આ પ્રકારની હોસ્પિટલો જે કામગીરી કરી રહી છે એમના માટે ચેતવણીરૂપ કિસ્સો છે કે સરકાર હવે પગલાં ભરશે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।